કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો મિત્રો એકાઉન્ટમાં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને આ ચેપ્ટરમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ઉપાડ પર વ્યાજની ગણતરી કઈ રીતે કરવી. બરાબર, તો એ જ આપણે આ વિડીયોમાં આપણે શીખવાના છે. તો મિત્રો બરાબર આ વિડીયોને ધ્યાનથી જોજો એટલે તમારા બધા જ કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે. બરાબર, તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે સર આ ઉપાડ એટલે શું. બરાબર, અને ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણવામાં આવે છે. તો મિત્રો આપણે સમજીએ. એક ઉદાહરણ આપું હું તમને, હું મારું જ ઉદાહરણ આપું. માની લો કે આ મેં છું, બરાબર છે, અહીંયા મારું નામ ગિરીશ, બરાબર છે, આ ધંધાનો માલિક છે એવું માની લો. આ કોણ છે? ધંધાનો માલિક છે. આ ધંધાનો માલિક છે અને આ જે વ્યક્તિ છે એને એક ધંધો ચાલુ કર્યો. બરાબર, આ વ્યક્તિ એક ધંધો ચાલુ કર્યો, બરાબર છે, અને એને નામ આપી દીધું છે ઈ અભ્યાસો. શું નામ આપી દીધું છે? ઈ અભ્યાસો. બરાબર, હવે આ કોઈ એક વ્યક્તિ પણ ચાલુ કરી શકે છે અથવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને પણ ચાલુ કરી શકે છે. બરાબર, જો એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને ચાલુ કરશે તો એને ભાગીદારી પેઢી કહેવાશે અને જો કોઈ એક વ્યક્તિ ચાલુ કરશે તો એને કહેવાશે વૈયક્તિક માલિકીની પેઢી. આપણે ખાલી એક વ્યક્તિની વાત કરીએ. બરાબર, તો અહીંયા શું થશે મિત્રો કે જ્યારે આ જે ગિરીશભાઈ છે એ ગિરીશભાઈએ જ્યારે કોઈ પેઢી ચાલુ કરવી હોય એટલે કે ઈ અભ્યાસો નામનો ધંધો ચાલુ કરવો હોય, બરાબર, કાં તો પછી એવું માની લો કે અહીંયા ઘણા બીજા પણ પાર્ટનર છે. અહીં ઇન્દ્રજીત કરીને એક પાર્ટનર છે, આપણે એને ઇન્દુ કહીશું. બરાબર છે, બીજા છે વિકાસભાઈ કરીને, બરાબર છે, વિકાસભાઈ. બરાબર, તો મિત્રો અહીંયા 3 પાર્ટનર ભેગા થયા. જો એક વિકાસ, એક ઇન્દ્રજીત અને એક ગિરીશભાઈ, આ 3 ભેગા થઈને એક ધંધાને ચાલુ કરે છે અને એ ધંધાને નામ આપે છે ઈ અભ્યાસો. મિત્રો એવું કહેવાય છે એકાઉન્ટમાં કે ધંધાનો માલિક અને ધંધો આ બંને વ્યક્તિ અલગ અલગ છે એવું આપણે સમજવાનું. બરાબર, હવે અમુક લોકો શું કહે કે ભાઈ આ ઈ અભ્યાસો કોનું છે? તો કે આનું છે, એટલે આને જ ઈ અભ્યાસો માની લે. તો મિત્રો એવું નથી. અહીંયા એક વસ્તુ યાદ રાખો કે અહીંયા જે ધંધાના જે ભાગીદારો છે એ ધંધાના ભાગીદારો અને ધંધો આ બંને અલગ અલગ છે એવું તમે સમજો. તો મિત્રો જ્યારે પણ ધંધાની શરૂઆત થાય તો ધંધાની શરૂઆત માટે પૈસાની જરૂર પડે, મૂડીની જરૂર પડે. તો એ મૂડી કોણ લાવશે? તો કે આ 3 પાર્ટનર જે છે, આ ઇન્દ્રજીત છે, વિકાસ છે, ગિરીશ છે, એ બધા શું કરશે? તો કે ધંધામાં કંઈક પૈસા લાવશે. ધંધામાં શું લાવશે? કંઈક પૈસા લાવશે. બરાબર છે. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આ ગિરીશભાઈ છે એ ધંધામાં 1 લાખ રૂપિયા લાવે છે. કેટલા રૂપિયા લાવે છે? 1 લાખ રૂપિયા લાવે છે. બરાબર, વિકાસ જે છે એ ધંધામાં 1,50,000 રૂપિયા લાવે છે. બરાબર, બરાબર, અને છેલ્લો જે ઇન્દ્રજીત છે એ ધંધામાં 2 લાખ રૂપિયા લાવે છે. બરાબર, તો હવે ધંધામાં ટોટલ જે પૈસા થયા એ કેટલા થયા? 2 ને 1 3 ને 1 4, 4.5 લાખ રૂપિયા ધંધામાં આવી ગયા. તો મિત્રો આ જે 4.5 લાખ રૂપિયા જે થયા એ આપણે શું કહેવાશે? મૂડી કહેવાશે. એટલે મિત્રો અમુક વાર એવું થાય કે જે ધંધાના માલિક હોય એ ધંધાના માલિક શું કરે? ધંધામાં પૈસા લાવશે, કાં તો કોઈ પણ વસ્તુ ધંધામાં લાવે તો એને કહેવાશે મૂડી કહેવાશે. બરાબર છે. હવે શું થાય? તો કે આ જે મૂડી ધંધામાં આવી, બરાબર, એના બદલામાં આ જે ધંધો જે છે એટલે કે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી આ ધંધાના માલિકોને આ પૈસા પર શું આપશે? એમને વ્યાજ પણ આપશે. બરાબર, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય મૂડી પર વ્યાજ કહેવાય. શું કહેવાય એને? મૂડી પર વ્યાજ. મિત્રો સમજો, ફરીવાર સમજો કે આ જે ધંધાના માલિક જે છે એ ધંધાના માલિક ધંધામાં શું લાવે છે? પૈસા લાવે છે. પૈસા એટલે એક પ્રકારની મૂડી લાવે છે. એ મૂડી ધંધામાં જે આવી, બરાબર, તો એ મૂડી પર આ જે ધંધો જે છે એ લોકોને શું આપશે? વ્યાજ આપશે. એક વસ્તુ સમજો, ધંધાનો માલિક અને આ ધંધો આ બંને વ્યક્તિ અલગ અલગ છે. એટલે આ ધંધા માટે આ લોકો કોણ થઈ ગયા? તો આ ધંધાના માલિક એ ધંધા માટે શું કહેવાય? લેણદારો કહેવાય. શું કહેવાય? લેણદાર. એક પ્રકારના લેણદારો જ કહેવાય. કેમ? કારણ કે આ લોકોએ ધંધાને પૈસા આપ્યા છે. હવે આ જે ઈ અભ્યાસો નામની જે પેઢી છે એ લોકોને શું આપશે? મૂડી પર વ્યાજ આપશે. મૂડી પર વ્યાજ આપશે. એમાં નક્કી કરેલું હોય કે ભાઈ 5% મૂડી પર વ્યાજ આપવાનું છે, 5% નહીં તો 10%, કાં તો 15%, કાં તો ના પણ આપવાનું હોય. બની શકે, એવું કંઈ જરૂરી નથી. મિત્રો એ જ રીતે અમુક વાર શું થાય કે આ જે ભાગીદારો છે એ ભાગીદારો ધંધામાંથી અમુક પૈસા પોતાના ઘરે પણ લઈ જાય. એક એક્ઝામ્પલ તરીકે હું તમને ફરીવાર સમજાવું કે આ ઈ અભ્યાસો નામની પેઢી છે. આ ઈ અભ્યાસો નામની પેઢી છે. બરાબર છે. હવે એનો એક પાર્ટનરનું નામ છે, આ એક પાર્ટનર છે. બરાબર છે, એનું નામ છે ઇન્દ્રજીત. આપણે એને શોર્ટમાં ઇન્દુ લખીશું. બીજા પાર્ટનરનું નામ છે વિકાસ. બરાબર છે, ચાલો આ વિકાસ નામનો એક વ્યક્તિ છે અને ત્રીજા વ્યક્તિનું નામ છે ગિરીશ. બરાબર છે.
તો શું થાય મિત્રો કે જરૂરી નથી કે દર વખતે ધંધાના માલિકો ધંધામાં પૈસા લાવે જ. જો ધંધાના માલિકો ધંધામાં પૈસા લાવે તો એને મૂડી કહેવાશે. પણ અમુક વાર એવું થાય કે આ ધંધામાંથી પૈસાનો ઉપાડ કરે. શું કરે? ધંધામાંથી પૈસા ઉપાડી જાય તો એને શું કહેવાય? ઉપાડ કહેવાય. માની લો કે ઇન્દ્રજીતને પૈસાની જરૂર પડી, તો ઇન્દ્રજીતને પૈસાની જરૂર પડી તો એને શું કર્યું? આ જે એની પેઢી છે ઈ અભ્યાસુને એવું કીધું કે ભાઈ મારે 10,000 રૂપિયાની જરૂર છે, તું મને 10,000 રૂપિયા આપ. એટલે ઈ અભ્યાસુ નામની જે પેઢી છે એને ઇન્દ્રજીતને 10,000 રૂપિયા આપ્યા. શોર્ટકટમાં ઈ અભ્યાસુ કોઈ માણસ નથી કે પૈસા આપવા જવાનો, પણ ઈ અભ્યાસુમાંથી એને 10,000 રૂપિયા લઈ લીધા. એટલે એક પ્રકારનો શું કહેવાય? એને ઉપાડ કહેવાય. માની લો કે વિકાસ છે અને વિકાસના લગ્ન થવાના છે, તો વિકાસને પૈસાની જરૂર પડી, તો આ જે ઈ અભ્યાસુ નામની પેઢી છે એમાંથી એને 1,50,000 રૂપિયાનો શું કરી લીધો? ઉપાડ કર્યો. ઉપાડ કર્યો એટલે ધંધામાંથી એ પૈસા લઈ ગયો પોતાના ઘરે. બરાબર છે. આ જે ગિરીશ નામનો વ્યક્તિ છે એને પૈસાની જરૂર પડી. કેટલા રૂપિયાની જરૂર પડી? તો કે 1,00,000 રૂપિયાની જરૂર પડી. તો એને શું કર્યું? તો કે ધંધામાંથી 1,00,000 રૂપિયાનો ઉપાડ કર્યો. એટલે 1,00,000 રૂપિયા એના ઘરે લઈ ગયો. તો મિત્રો જ્યારે ધંધાના માલિકો ધંધામાંથી પૈસા લઈ જાય પોતાના ઘરે તો એને કહેવાશે ઉપાડ. અને ધંધાના માલિકો જ્યારે ધંધામાં પૈસા લાવશે તો એને કહેવાશે મૂડી. તો મિત્રો અમુક વાર શું થાય? મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. આ જે ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીએ શું કર્યું? અહીં સમજો મિત્રો, ભાગીદારી પેઢીએ આ ભાગીદારો પાસેથી મૂડી લીધી. સમજો મિત્રો, મૂડી લીધી એટલે આમની પાસેથી પૈસા લીધા. કોણે? ભાગીદારી પેઢીએ. એટલે ભાગીદારી પેઢી માટે આ કોણ થયા? લેણદારો થયા. શું થયા? લેણદારો. એટલે એમને મૂડી પર શું આપવું પડે? વ્યાજ ચૂકવવું પડે. શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. પણ અહીંયા ઉલટું છે. અહીંયા ભાગીદારોએ શું કર્યું? ઉપાડ કર્યો એટલે પૈસા લીધા. તો જ્યારે પૈસા લેશે તો ભાગીદારી પેઢી શું કહેશે? આમ કહેશે ભાગીદારી પેઢી, એ ઇન્દ્રજીત ત્યાં 10,000 રૂપિયા લીધા છે, તો આ 10,000 પર તારે મને વ્યાજ ચૂકવવું પડશે. એ વિકાસ તે 1,50,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે, તો 1,50,000 પર તારે 10% લેખે મને વ્યાજ આપવું પડશે. પછી શું કહેશે? એ ગિરીશ તે 1,00,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે, 1,00,000 રૂપિયા પર તારે મને વ્યાજ આપવું પડશે. તો અહીંયા એક સમજવાનો પ્રયત્ન કરો મિત્રો કે આ જે ઉપાડ જે છે એ ઉપાડનું વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. સમજો મિત્રો, ઉપાડ પર શું ગણાય? વ્યાજ ગણાય. બરાબર, ઉપાડ પર વ્યાજ ગણાય. તો ઉપાડ પર વ્યાજ જે છે એ ભાગીદારો માટે શું કહેવાય? મિત્રો ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ ગણાય. શું કહેવાય? ગણાય? બોલો તો ભાગીદારો માટે ખર્ચ ગણાય. કેમ? કારણ કે ઉપાડ પર વ્યાજ ભાગીદારો પેઢીને ચૂકવશે. આ લોકોએ વ્યાજ ચૂકવવાનું છે. જો અહીં વ્યાજ ચૂકવે છે, બરાબર છે, તો આમના માટે શું થયું? તો કે આમના માટે તો ખર્ચ થયો. તો મિત્રો પરીક્ષામાં પૂછાય કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે શું છે? તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ છે. પરંતુ આ જે ઉપાડ પર વ્યાજ છે એ કોને મળે છે? આ ઉપાડ પર વ્યાજ જે છે, વ્યાજની જે રકમ છે, વ્યાજના જે પૈસા છે એ પૈસા કોને મળે છે? ઈ અભ્યાસુને. ઈ અભ્યાસુ શું છે? તો કે પેઢી છે. તો પેઢીને વ્યાજ મળે છે એટલે એમના માટે શું કહેવાય? આવક કહેવાય. શું કહેવાય? એમના માટે આવક કહેવાય. તો મિત્રો યાદ રાખજો, ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે શું? બોલો, ભાગીદારો માટે ખર્ચ. અને ભાગીદારી પેઢી માટે શું? તો કે આવક. કોઈ પૂછે કેમ આવક થઈ? તો કે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢી ભાગીદારો પાસેથી વ્યાજ વસૂલ કરે છે. વ્યાજ શું કરે છે? વસૂલ કરે છે. વ્યાજ મેળવે છે એટલે એમના માટે શું થાય? આવક થાય. અને ભાગીદારો એ શું કરે છે? વ્યાજ ચૂકવે છે એટલે એમના માટે શું થયું? ખર્ચ થયો. એવી રીતે મિત્રો મૂડીની વાત કરીએ. મૂડીની વ્યાજ, તો મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. કોણે ચૂકવવું પડે? તો કે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી એ ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવશે એટલે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું થાય? ખર્ચ થાય. મિત્રો યાદ રાખજો, મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે ખર્ચ કહેવાય અને ભાગીદારો માટે મૂડી પર વ્યાજ એ શું થઈ કહેવાય? આવક કહેવાય. મિત્રો આને ગોખણપટ્ટી નહીં કરવાના, સમજવાનું. બરાબર છે? ચાલો, તો હવે આટલું થઈ ગયું. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ચાલો, મૂડી અને ઉપાડ પર વ્યાજની આપણે વાત કરી. આપણે પર્ટિક્યુલર કયા સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે? તો ઉપાડ પર વ્યાજનો અભ્યાસ કરવાનો છે. બરાબર. તો મિત્રો વ્યાજ, ઉપાડ જે છે ને એ ઉપાડ ક્યારે ક્યારે કરવામાં આવે? તો જરૂરી નહીં મિત્રો, વર્ષની શરૂઆતમાં પણ ઉપાડ થાય, વર્ષના 2-3 મહિના પછી પણ ઉપાડ કરી શકો, તમે ગમે ત્યારે ઉપાડ કરી શકો, એવો કોઈ નિયમ નથી. પણ આજનો જે ટોપિક છે એ ટોપિકમાં આપણે એવો અભ્યાસ કરવાનો છે મિત્રો કે જ્યારે કોઈ ભાગીદાર વર્ષની શરૂઆતમાં
અથવા મહિનાની શરૂઆતમાં, વર્ષની શરૂઆતમાં નહીં, દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય? તો મિત્રો અહીંયા ધ્યાન આપજો. જો ઉપાડ પર વ્યાજની આપણે વાત કરીએ, જ્યારે ભાગીદાર દર માસની પહેલી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરે, એક સરખી રકમનો ઉપાડ કરે. મિત્રો સમજો અહીંયા, જ્યારે ભાગીદાર, હવે અહીંયા છે શબ્દો પર ખાસ ધ્યાન આપવાનું મિત્રો. અહીં શું કીધું છે? જ્યારે ભાગીદાર દર માસ એટલે શું? દર મહિનો, દરેક મહિનો, દર મહિનાની પહેલી તારીખે એક સરખી રકમ. મિત્રો આ શબ્દ પર ખાસ યાદ રાખજો. અહીંયા શું કીધું છે? જ્યારે કોઈ ભાગીદાર દર માસની પહેલી તારીખે કેવો ઉપાડ કરે? એક સરખી રકમનો ઉપાડ કરે, બરાબર છે, તો ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય? તો મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે જ્યારે ભાગીદાર દર માસની પહેલી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરે તો તમારે સ્ટુડન્ટ n બરાબર, સમજો મિત્રો, n બરાબર 78/12 લેવાના. આ 78/12 કેટલા લખવાના? 12. હવે અડધાને એવો પ્રશ્ન થશે, સર આ 78/12 શું છે? તો કે એને આપણે આગળ અભ્યાસ કરીશું, બરાબર, એટલે અત્યારે ટેન્શન લેવાની જરૂર નહીં. અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય કે જ્યારે ભાગીદાર દર માસની 15મી તારીખે ઉપાડ કરે, 15મી તારીખે શું કરે? એક સરખી રકમ તો ખરી સ્ટુડન્ટ, પણ કેવી? એક સરખી રકમનો ઉપાડ કરે. એક સરખી રકમનો ઉપાડ કરે તો અહીંયા તમારે n બરાબર કેટલા લેવાના? તો અહીંયા તમારે n બરાબર લેવાના છે 72/12. કેટલા લેવાના છે? 72/12. અને છેલ્લો ટોપિક કે જ્યારે ભાગીદાર દર માસની છેલ્લી તારીખ, કઈ તારીખ? છેલ્લી તારીખે ઉપાડ કરે, એક સરખી રકમનો ઉપાડ કરે. મિત્રો બરાબર ધ્યાન આપજો. અહીંયા શું કીધું છે? જ્યારે ભાગીદાર દર માસની છેલ્લી તારીખે ઉપાડ કરે તો તમારે અહીંયા n બરાબર કેટલા લેવાના? તો કે 66/12 લેવાના. કેટલા લેવાના? 66/12 લેવાના. હવે અડધા કે સર આ શું લખાવો? તમને ખબર નહીં. n બરાબર 78/12, n બરાબર 72/12, n બરાબર 66/12, પણ આ છે શું? તો અહીં ધ્યાન આપજો મિત્રો. ઉપાડ પર વ્યાજનું સૂત્ર અહીં ધ્યાન આપજો. ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજને આપણે કહીશું I વડે દર્શાય. આઈને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે શું? વ્યાજ. તો એનું સૂત્ર શું થાય? તો સ્ટુડન્ટ એનું સૂત્ર થાય P/100. તો મિત્રો આવું આનું સૂત્ર બને. સમજો એનું સૂત્ર શું બને? જ્યારે પણ તમારા દાખલામાં ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું હોય તો ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય? તો કે P/100. બોલો શું થાય? ફરીવાર બોલો, P/100. હવે બીજો એક પ્રશ્ન થાય કે સર તમે P/100 તો લખી દીધો, પણ સર આ P નો મતલબ શું થાય? તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખીશું કે જ્યાં P બરાબર શું? તો P નો મતલબ થશે માસિક ઉપાડ. કયો ઉપાડ? માસિક ઉપાડ. હવે માસિક ઉપાડ એટલે શું? તો કે દર મહિને જે એક સરખી રકમનો ઉપાડ કરવામાં આવે છે, દર મહિને એક સરખી રકમનો ઉપાડ જે કરવામાં આવે છે તે. એટલે અહીંયા હંમેશા P નો મતલબ શું થાય? માસિક ઉપાડ, બરાબર. તો P બરાબર માસિક ઉપાડ. R એટલે શું? તો R નો મતલબ થાય વ્યાજનો દર. R એટલે શું લખવાનું? વ્યાજનો દર. મિત્રો P ની જગ્યા પર લખવાનું માસિક ઉપાડ, R ની જગ્યા પર લખવાનું વ્યાજનો દર, અને n ની જગ્યા પર તમારે લખવાનું માસની સંખ્યા. એટલે કેટલા મહિના થશે? ઉપાડની સંખ્યા
સોરી માસની સંખ્યા એટલે n બરાબર જો હવે અહીં n બરાબર માસની સંખ્યા તો જો n બરાબર કેટલા 78/12 એટલે અહીં n ની જગ્યા પર આ જે n દેખાય છે ને એ n ની જગ્યા પર તમારે કેટલા લખવાના 78/12 પણ ક્યારે જ્યારે દર માસની પહેલી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરેલો હોય ત્યારે અહીં n ની જગ્યા પર તમારે 72/12 લખવાના પણ ક્યારે જ્યારે 15મી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરેલો હોય ત્યારે બરાબર અહીં 66/12 લખવાના પણ ક્યારે કે જ્યારે તમે છેલ્લી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરેલો હોય ત્યારે બોલો ખબર પડી પરંતુ મિત્રો અમુક વાર શું થાય કે અમુક વાર તમારા દાખલામાં કુલ ઉપાડ આપી દીધો હોય કેવો આપી દીધેલો હોય કુલ ઉપાડ આપેલ હોય મિત્રો જ્યારે તમારા દાખલામાં કુલ ઉપાડ આપી દીધો હોય તો તમારે પહેલા માસિક ઉપાડ શોધવો પડે તો ચાલો આપણે માસિક ઉપાડ કઈ રીતે શોધીશું તો માસિક ઉપાડનું સૂત્ર થશે માસિક ઉપાડ બરાબર કુલ ઉપાડ છેદમાં કેટલા લખી દેવાના 12 મિત્રો અમુક વાર શું થાય કે તમારા દાખલામાં કુલ ઉપાડ આપી દીધો હોય તો તમારે સૌથી પહેલા પી શોધવાનો પી એટલે શું માસિક ઉપાડનું સૂત્ર શું થાય કુલ ઉપાડ લખવાનો છેદમાં 12 વડે એને શું કરવાના ડિવાઈડ કરવાના પણ અમુક વાર શું કીધું હોય સ્ટુડન્ટ કે માસિક ઉપાડ આપી દીધો હોય કયો ઉપાડ આપી દીધો હોય માસિક ઉપાડ તો માસિક ઉપાડ આપી દીધો હોય માસિક ઉપાડ શું કર્યું હોય આપી દીધો હોય અને કુલ ઉપાડ શોધવાનો હોય તો માસિક ઉપાડ જ્યારે આપેલો હોય તો કુલ ઉપાડ કેવી રીતે ગણવાનો તો કુલ ઉપાડ બરાબર માસિક ઉપાડ ગુણ્યા કેટલા કરવાના 12 બોલો ક્લિયર આટલું અહીં સુધી આવડે કે ના આવડે તો કે હા સર આવડે ચાલો આપણે થોડા નાના ઉદાહરણ લેતા જઈએ અને આગળ આપણે ભણતા જઈએ ચાલો હું તમને એક સવાલ પૂછું સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો હું તમને એવું કહું કે કુલ વાર્ષિક ઉપાડ 36,000 છે ચાલો તમારા દાખલામાં શું આપી દીધું છે કુલ વાર્ષિક ઉપાડ મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કુલ વાર્ષિક ઉપાડ 36,000 તો માસિક ઉપાડ કેટલો થાય તો માસિક ઉપાડ એટલે એક મહિનાનો ઉપાડ કેટલો થાય કારણ કે તમારે દાખલો ગણવા માટે શાની જરૂર પડશે બોલો શાની જરૂર પડશે માસિક ઉપાડની તો માસિક ઉપાડ કેવી રીતે શોધાય તો માસિક ઉપાડ શોધવા માટે તમારે સૂત્ર મૂકી દેવાનું સ્ટુડન્ટ કે માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ છેદમાં કેટલા 12 તો વાર્ષિક ઉપાડ કેટલો છે 36,000 છેદમાં કેટલા 12 તો 12 તાલી 36 એટલે કેટલા થાય 3,000 પણ સ્ટુડન્ટ આ બધા સૂત્રનો ઉપયોગ ક્યારે થાય કે આ જે 36,000 રૂપિયાનો ઉપાડ છે એ તમે દર મહિને કરેલો હોય થોડો એટલે દર મહિને 3,000 રૂપિયાનો ઉપાડ કરેલો હોય બરાબર છે તો કેટલા થશે 12 મહિનામાં 36,000 થશે અમુક વાર તમને એવું કહી દીધું હોય આની કરતાં ઉલટું કીધું હોય કે માસિક ઉપાડ તમારા દાખલામાં એવું કહી દીધું હોય કે માસિક ઉપાડ બરાબર કેટલા છે 1,000 માસિક ઉપાડ 1,000 એટલે એક મહિનાનો ઉપાડ 1,000 તો કુલ ઉપાડ શોધવાનું કીધું હોય કુલ વાર્ષિક ઉપાડ કેટલો થાય તો મિત્રો સમજો વાર્ષિક ઉપાડ તમારે શોધવો હોય તો વાર્ષિક ઉપાડનું સૂત્ર થશે વાર્ષિક ઉપાડ બરાબર માસિક ઉપાડ એટલે એક મહિનાનો ઉપાડ ગુણ્યા કેટલા કરી દેવાના 12 તો માસિક ઉપાડ કેટલો છે 1,000 ગુણ્યા કેટલા કરવાના 12 એટલે તમારો જવાબ આવી જશે ₹12,000 એટલે ઘણી બધી વસ્તુ પૂછાઈ શકે એવું કંઈ જરૂરી નહીં માસિક ઉપાડ પૂછાય તો માસિક ઉપાડનું સૂત્ર થાય વાર્ષિક ઉપાડ છેદમાં કેટલા 12 બરાબર અમુક વાર માસિક ઉપાડ આપી દીધો હોય ને કુલ ઉપાડ શોધવાનો હોય એટલે મિત્રો જ્યારે પણ કુલ ઉપાડ શોધવાનો હોય કુલ વાર્ષિક ઉપાડ તો ગુણ્યા 12 કરો માસિક ઉપાડ ગુણ્યા 12 કરવાના અને જ્યારે માસિક ઉપાડ શોધવાનો હોય તો ભાગ્યા કરવાના બરાબર છે ચાલો હવે તમારા દાખલામાં એક કરીને આપણે દાખલા ગણતા જઈએ ને મિત્રો સૌથી છેલ્લે આ સૂત્ર કઈ રીતે બન્યા આ 78/12 કેવી રીતે આવ્યા 72/12 કેવી રીતે આવ્યા અને 66/12 કેવી રીતે આવ્યા એ બધું ડિટેલમાં સમજાવીશ લાસ્ટમાં
આ લેક્ચરના લાસ્ટમાં, એટલે આ લેક્ચર તમારે પૂરો જ જોવાનો છે. પહેલા દાખલાની આપણે વાત કરીએ. હા, પહેલો દાખલો. ચાલો, પહેલા દાખલામાં આપણને શું કીધું છે વાંચો. હિરલ દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. અહીંયા શું કીધું છે મિત્રો સમજો. હિરલ દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? 500 રૂપિયાનો. તો અહીંયા પી બરાબર કેટલા થશે? દર મહિનાની શું કીધું છે બોલો તો? અહીં ધ્યાન આપો. દર મહિનાની શું કીધું છે? દર મહિનાની બોલો તો અહીંયા કીધું છે દર મહિનાની શરૂઆતમાં. સ્ટુડન્ટ આ બધું લખતું જવાનું છે તમારે, બરાબર. અહીંયા શું કીધું છે? દર મહિનાની શરૂઆતમાં. તો અહીંયા જો દર મહિનાની શરૂઆતમાં કીધું દર મહિનાની પહેલી તારીખ. પહેલી તારીખ એટલે શું કહેવાય? દર મહિનાની શરૂઆતમાં કહેવાય ને. દર મહિનાની પહેલી તારીખ એટલે દર મહિનાની શરૂઆતમાં કીધું છે. કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? 500 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. બરાબર. તો અહીં કેવી રીતે દાખલો ગણાશે? સૌથી પહેલા તો પી બરાબર કેટલા? તો પી બરાબર તમારા દાખલામાં આપી દીધા છે કેટલા સ્ટુડન્ટ? તો કે 500. પછી આર બરાબર કેટલા? તો કે આર બરાબર તમારા દાખલામાં આપી દીધા છે કેટલા ટકા? તો કે 10%. 10%. એન બરાબર કેટલા? તો એન બરાબર તમને શું કીધું? દર મહિનાની શરૂઆત. તો સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં દર મહિનાની શરૂઆત કીધું હોય તો એન બરાબર કેટલા લેવાના? 78/12. તો સૌથી પહેલાં તમારે આટલી 3 વસ્તુ લખી નાખવાની. પી આર એન. પછી તમારે શું કરવાનું? તો કે અહીંયા લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજનું સૂત્ર થશે આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચાલો, પી બરાબર કેટલા? 500. આર બરાબર કેટલા? આર બરાબર 10. ટકા ના લખતા, ટકાની જગ્યા પર છેદમાં કેટલા લખવાના? 100. અને એન બરાબર કેટલા? તો 78/12. 78/12. અને અહીં 10% છે ને મિત્રો, ટકાનો મતલબ છેદમાં કેટલા લખી દેવાના? 100. ના ખબર પડી. જો આ પી ની જગ્યા પર કેટલા લખ્યા? પી ની જગ્યા પર તો કે 500. આર એટલે કેટલા? આર એટલે કેટલા છે? 10. તો 10 છેદમાં કેટલા? 100. 10 છેદમાં કેટલા? 100. અને એન બરાબર કેટલા? 78/12. બોલો, ખબર પડે છે ને? અમુક લોકો આવું સૂત્ર નથી લખતા, અમુક લોકો બીજું લખે, પી ગુણ્યા આર ગુણ્યા એન. તો એ પણ ચાલે. ચાલો, હવે આપણે આનો જવાબ લાવીએ તો કેટલા થાય? તો 500 ગુણ્યા 10 ગુણ્યા 78/1200. તો સ્ટુડન્ટ અહીં તમારો જવાબ આવશે 325. 325 રૂપિયા ઉપાડ પર વ્યાજ આવે. પહેલું ઉદાહરણ હતું તમારી ચોપડીનું પહેલું જ ઉદાહરણ. 325 રૂપિયા તમારું ઉપાડ પર વ્યાજ આવે. બીજું શું શોધવાનું કીધું છે? કુલ વાર્ષિક ઉપાડ. તો સ્ટુડન્ટ કુલ વાર્ષિક ઉપાડનું સૂત્ર મેં લખાયું. જો અહીંયા લખાયું કુલ ઉપાડ. કુલ ઉપાડ માસિક ઉપાડ ગુણ્યા 12 કરી દેવાનું. તો અહીંયા આપણે શું લખીએ બોલો? અહીંયા આપણે એવું લખી શકીએ કે કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ બરાબર માસિક ઉપાડ. માસિક ઉપાડ ગુણ્યા કેટલા કરવાના? 12. ચલો, માસિક ઉપાડ. માસિક દર મહિના કેટલો ઉપાડ કરેલો છે? માસિક ઉપાડ એટલે દર મહિને જે ઉપાડ કર્યો હોય તે 500 ગુણ્યા કેટલા? 12. તો 500 ગુણ્યા 12 કેટલા થાય? ₹6000. ₹6000. બોલો, પહેલો દાખલો ખબર પડી? એકદમ ઈઝી હતો ને? પી આર એન. પી બરાબર કેટલા? 500. આર બરાબર કેટલા? 10. તો 10 છેદમાં કેટલા? 100. અને એન બરાબર 78/12. એટલે તમારો જવાબ આવી જાય. બરાબર. તો પહેલો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. બીજો દાખલો જોઈએ આપણે. બીજા દાખલામાં શું કીધું? એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે, અહીંયા શું કીધું મિત્રો? ચાલો જુઓ, અહીં શું કીધું? દર મહિનાને અંતે. દર મહિનાને અંતે એક સરખી રકમ. દર મહિનાને અંતે કઈ રકમ? એક સરખી રકમ. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ. મિત્રો અહીંયા શું આપી દીધું તમારા દાખલામાં? કુલ વાર્ષિક ઉપાડ આપી દીધો છે. તો મિત્રો જ્યારે પણ તમારે દાખલો ગણવો હોય તો મેં તમને શું કીધું કે દાખલો ગણવા માટે તમારે શાની જરૂર પડે? પીની જરૂર પડે. ને પી એટલે શું? માસિક ઉપાડ. તમારા દાખલામાં શું માસિક ઉપાડ આપ્યો છે? તો કે ના સર, માસિક ઉપાડ તો આપ્યો નથી. તો સૌથી પહેલાં તમારે માસિક ઉપાડ શોધવો પડે. તો બીજા નંબરનો દાખલો ગણું છું. તો સૌથી પહેલાં તમારે એને શોધવું પડશે. માસિક ઉપાડ તમારે શોધવો પડે. માસિક ઉપાડ એટલે શું શોધવું પડે? પી શોધવો પડે. પીનું મતલબ શું થાય? કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ છેદમાં કેટલા? 12. અત્યારે મેં આનું સૂત્ર લખાવેલું સ્ટુડન્ટ, બરાબર? એટલે તમને ખબર જ હોય છે. માસિક ઉપાડનું સૂત્ર લખાય. માસિક ઉપાડ બરાબર કુલ ઉપાડ છેદમાં કેટલા? 12.
તો કુલ ઉપાડ કેટલો છે તો કે 12,000 રૂપિયા છે. જો 12,000 રૂપિયા છે તો સ્ટુડન્ટ અહીંયા આપણે કેટલા લખીશું તો કે 12,000 રૂપિયા લખીશું. 12,000 ને તમે કેટલા વડે ડિવાઈડ કરી નાખો 12 વડે ડિવાઈડ કરી નાખો એટલે કેટલા રૂપિયા થઈ જાય તો કે 1,000 રૂપિયા થઈ જાય. તો 1,000 રૂપિયા આપણને શું મળી ગયો પી મળી ગયો. આગળ આપણે જોઈએ આગળ આપણે શાની જરૂર પડશે બોલો તો વ્યાજનો દર. વ્યાજનો દર તો વ્યાજના દરને આપણે શાના વડે દર્શાવીએ આર વડે. તો આર બરાબર કેટલા છે તમારા દાખલામાં જુઓ 12%. 12%. તો અહીંયા આપણે લખીશું 12%. બરાબર. હજુ એક વસ્તુ રહી ગયું. શું રહી ગયું તો કે n બરાબર કેટલા થશે n બરાબર કેટલા થશે તો સ્ટુડન્ટ જુઓ તમારા દાખલામાં શું કીધું દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ. તો દર મહિનાને અંતે જો છેલ્લી તારીખ એટલે દર મહિનાની શું કહેવાય દર મહિનાને અંતે કહેવાય ને તો આને દર મહિનાને અંતે કહેવાય. અંતે એટલે દર મહિનાની શરૂઆત એટલે પહેલી તારીખ, દર મહિનાને અંતે એટલે છેલ્લી તારીખ અને 15મી તારીખ. તો n બરાબર કેટલા લેવાના 66/12. 66/12 કેટલા 12. બોલો આટલું ક્લિયર તો કે હા સર. હવે આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું. તો અહીં લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ i બરાબર શું થશે PR/n/100. ચાલો p બરાબર કેટલા 1000. r બરાબર કેટલા તો કે 12. તો 12 છેદમાં કેટલા લખી દેવાના 100. આ 100 કોના છેદમાં લખવાના r ના છેદમાં જ લખવાના. અને n બરાબર કેટલા 66/12. 66/12. તો મિત્રો કરો કેટલું વ્યાજ આવશે કેટલું આવશે તો કે 1,000 રૂપિયા ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 1200. તો મિત્રો અહીંયા તમારો જવાબ આવશે 660. આ તમારું શું આવી ગયું ઉપાડ પર વ્યાજ. બીજું કંઈ કીધું છે ઉપાડ પર વ્યાજ ગણો. તો મિત્રો આપણો બીજો દાખલો પણ એકદમ મસ્ત રીતે ગણાઈ ગયો છે. બરાબર. આશા રાખું કે તમને ખબર પડી હોય. ચલો આગળ. ચલો હવે ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરના દાખલામાં જો ઉષ્મા દર માસની શરૂઆતમાં 2,000નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ ગણો. બરાબર. તો આમાં પણ એવું જ કીધું છે મિત્રો દર માસની શરૂઆતમાં ધ્યાન આપજો. હા બરાબર ધ્યાન આપજો. અહીંયા શું કીધું છે આ જે ઉષ્મા નામની વ્યક્તિ છે એ દર માસની કઈ તારીખે ઉપાડ કરે છે બોલો તો દર માસની શરૂઆતમાં. ચાલો બોલો દર માસની શરૂઆત એટલે કેટલા લેવાના n બરાબર 78/12 લેવાના. અને કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે તો કે 2,000. પણ મિત્રો આ 2,000 એ કુલ ઉપાડ છે કે માસિક છે તો કે ઉષ્મા દર માસની શરૂઆતમાં 2,000નો ઉપાડ કરે છે. દર માસની શરૂઆતમાં એટલે દર મહિને એટલે માસિક ઉપાડ કહેવાય. તો સૌથી પહેલા આપણે લખી દઈએ શું લખી દઈએ માસિક ઉપાડ. માસિક ઉપાડ. ચાલો માસિક ઉપાડને આપણે શું નામ આપ્યું p બરાબર કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે તો કે 2,000. તો 2,000 રૂપિયાનો ઉપાડ કરે છે. પછી શું લખવાનું બોલો તો કે વ્યાજનો દર. ચલો વ્યાજનો દર કેટલો છે r બરાબર કેટલા છે ભાઈ બોલો કેટલા છે અંદર 10% છે ને તો અહીં કેટલા લખીશું આપણે 10%. અને છેલ્લે n બરાબર કેટલા લખવાના તો તમારા દાખલામાં જુઓ શું કીધું છે ઉષ્મા દર માસની શરૂઆતમાં એટલે આપણે લેવાના 78/12. ચાલો આટલું લખાઈ ગયું. હવે આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું. તો અહીંયા આપણે લખવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ i બરાબર PR/n છેદમાં કેટલા બોલો 100. ચલો p બરાબર કેટલા છે સ્ટુડન્ટ જોઈ લો p બરાબર કેટલા છે તો કે p બરાબર 2,000. r બરાબર કેટલા 10 તો 10ના છેદમાં કેટલા લખવાના 100. અને n બરાબર કેટલા 78 ના છેદમાં કેટલા 12. તો અહીંયા તમારું ઉપાડ પર વ્યાજ તમને મળી જશે. ચાલો ઉપાડ પર વ્યાજ તમને કેટલું મળશે તો કે 2,000 ગુણ્યા 10 ગુણ્યા 78 ભાગ્યા 1200. તો અહીંયા તમારો જવાબ આવશે 1,300 રૂપિયા. ફરી વાર કરી જોઈએ તો 2,000 ગુણ્યા 10 ગુણ્યા 78 ભાગ્યા 1200 1,300 રૂપિયા. તો આપણો ત્રીજો દાખલો પણ અહીંયા પૂરો થાય છે. ચાલો
ચોથો દાખલો જોઈ લઈએ આપણે. એમાં શું કીધું છે? પાહીની અને પાનેરી એક પેઢીના ભાગીદારો છે. પાહીની દર માસની પહેલી તારીખે ₹800 નો ઉપાડ કરે છે, જ્યારે પાનેરી દર માસની છેલ્લી તારીખે એટલે આ તારીખે છેલ્લી તારીખે ₹800 નો ઉપાડ કરે છે. 12% લેખે બંનેના વ્યાજનો તફાવત શોધો. બંનેના વ્યાજનો તફાવત આપણે શોધવાનો. તો આપણે શું કરવાનું? એક બાજુ પાનેરીનું ઉપાડનું વ્યાજ ગણવાનું અને બીજી બાજુ પાહીની. બરાબર છે? તો ચાલો અહીંયા આપણે એક આ રીતે ભાગ કરી દઈએ. અહીંયા આપણે લખીએ પાહીની. ચાલો પાહીની. આ બાજુ શું લખીશું? પાનેરી. ચાલો થઈ ગયું. તો પહેલા આપણે પાહીનીની વાત કરીએ તો પાહીની કેટલા મહિનાનો ઉપાડ કેટલાનો કરે છે? 800 રૂપિયાનો. તો હવે હું શોર્ટકટમાં લખું ને સ્ટુડન્ટ, અત્યારે લખીને તો મેં તમને એકદમ પરફેક્ટ લખાવેલું જ છે. હવે તમને ખ્યાલ આવી ગયો ને કે P બરાબર શું લખવાનો? માસિક ઉપાડ. બરાબર ને ક્યારે ઉપાડ કરે છે તે જુઓ. પાહીની અને પાનેરી એક પેઢીના ભાગીદારો છે. પાહીની દર માસની છેલ્લી તારીખે, દર માસની કઈ તારીખે? સોરી, પહેલી તારીખે. દર માસની પહેલી તારીખે એટલે n બરાબર કેટલા થશે? 78 ના છેદમાં 12. અને વ્યાજનો દર r બરાબર કેટલા થશે? r બરાબર કેટલા ટકા છે? તો કે 12% છે. ચાલો તો અહીંયા આપણે લખી દઈએ પહેલા ઉપાડ પર વ્યાજ. I બરાબર કેટલા થશે? તો કે PRN છેદમાં કેટલા? 100. તો P બરાબર કેટલા? 800. R બરાબર કેટલા? 12. ચલો P બરાબર કેટલા? 800. R બરાબર કેટલા? 12 ના છેદમાં 100. N બરાબર કેટલા? 78 ના છેદમાં 12. તો કરો કેટલો આવશે? ઉપાડ પર વ્યાજ કેટલો આવશે? તો 800 ગુણ્યા 12 ગુણ્યા 78 ભાગ્યા 1200. તો અહીં આવશે 624 રૂપિયા. કેટલા વ્યાજ થશે? 624. આ ઉપાડ પર વ્યાજ આવ્યું કોનું? પાહીનીનું. હવે પાનેરીની વાત કરીએ તો P બરાબર કેટલા આવશે બોલો? તો P બરાબર તો 800 જ આવશે એ બાજુ પણ. N બરાબર કેટલા? તો ચાલો પાનેરી જે છે ને સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો. જે પાનેરી છે એ પાનેરી શું કરે છે? દર માસની કઈ તારીખે ઉપાડ કરે છે? છેલ્લી તારીખ. કઈ તારીખ? છેલ્લી તારીખ. તો n બરાબર છેલ્લી તારીખ હોય તો કેટલા લેવાના? 66 ના છેદમાં 12. અને છેલ્લે r બરાબર કેટલા ટકા લઈશું? તો કે 12% લઈશું. ચાલો ઉપાડ પર વ્યાજ શોધીએ. તો અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. I બરાબર PRN છેદમાં કેટલા? 100. P બરાબર કેટલા છે? 800. R બરાબર કેટલા છે? 12 ના છેદમાં 100. અને N બરાબર કેટલા છે? 66 ના છેદમાં 12. તો સ્ટુડન્ટ આપણો જવાબ કેટલો આવશે? 800 ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ અહીં આવશે 528. 528. એટલે આનું ઉપાડ પર વ્યાજ 528, આનું 624. તો અહીંયા કીધું બંનેના વ્યાજનો તફાવત. તો મિત્રો વ્યાજનો તફાવત આપણે શોધીએ. અહીંયા શોધવાનું વ્યાજનો તફાવત. સ્ટુડન્ટ વ્યાજનો તફાવત એટલે શું? તો સ્ટુડન્ટ વ્યાજનો તફાવતનો મતલબ થાય બંને વચ્ચેનો ડિફરન્સ. બંને વચ્ચે બાદબાકી. જ્યારે પણ તમારા દાખલામાં તફાવત કીધું હોય એટલે બાદબાકી કરવાની. મોટી રકમમાંથી નાની રકમ માઇનસ કરવાની. તો મોટી રકમ કઈ છે અહીંયા? 624. અને નાની રકમ કઈ છે અહીંયા? 528. તો કરો કેટલા રૂપિયા વ્યાજનો તફાવત આવ્યો? તો 624 માઇનસ કરી દો એટલે અહીંયા થશે ₹96. કેટલા રૂપિયા થાય બોલો? 96 રૂપિયા થાય. બોલો મજા આવે છે? કેટલા ઇઝી દાખલા છે ને કેટલા મસ્ત દાખલા છે. બરાબર, જો તમે એના કોન્સેપ્ટ બરાબર સમજી લો તો કોઈ દાખલો અઘરો નથી. ચલો આપણે 5મો દાખલો પણ આવી ગયા અને હવે છેલ્લો થશે ત્યાર પછી 6ઠ્ઠો દાખલો. બરાબર, ચાલો આ બધા છે ને દાખલા સ્ટુડન્ટ તમે તમારી જાતે પણ ટ્રાય કરજો. એવું નહીં કે કોપી મારી લેવાની. બરાબર, અને હવેથી રેગ્યુલર લેક્ચર પણ તમારા આવશે જ. બરાબર, એટલે ટેન્શન લેવાની તમારે જરૂર નહીં. ફટાફટ આપણે બધું પૂરું કરીશું અને છેલ્લે રિવિઝન પણ તમારું થશે. બરાબર, તો ચાલો જોઈએ આપણે 5મા દાખલામાં કીધું છે કવિતા અને કાયા એક પેઢીના ભાગીદારો છે. કાવ્યા દર માસની પહેલી તારીખે 500 લેખે અને કવિતા દર માસની આખરે ₹500 લેખે ઉપાડ કરે છે. ઉપાડ પર 6% લેખે વ્યાજ ગણવાનું હોય તો પેઢીને કોની તરફથી કેટલું વધુ વ્યાજ મળશે? તો આ પણ આની જેવો જ છે. બરાબર દાખલો. ચાલો કવિતા અને કાવ્ય. આ બાજુ આપણે શું લખી દઈએ? આ બાજુ આપણે લખીએ કવિતા. ચાલો આ બાજુ લખીએ આપણે કાવ્યા.
ચાલો અહીં શું કીધું, કવિતા અને કાવ્ય એક પેઢીના ભાગીદારો છે. કાવ્યા દર માસની પહેલી તારીખે, કાવ્યા શું કરે છે, દર માસની પહેલી તારીખે 500 લેખે અને કવિતા દર માસની આખરે 500 લેખે ઉપાડ કરે છે. જો બંનેનો ઉપાડ તો સરખો જ છે, ખાલી આ જે કાવ્યા જે છે ને એ દર માસની પહેલી તારીખે કરે છે અને કવિતા દર માસની આખરે, આખરે એટલે કઈ તારીખે, છેલ્લી તારીખે. તો આપણે પહેલાં તો આની વાત કરીએ તો પી બરાબર કેટલા થશે, પી બરાબર કેટલા છે, બંને બાજુ પી બરાબર 500 રૂપિયા જ છે. પી બરાબર આ બાજુ પણ 500 આવશે, પી બરાબર આ બાજુ પણ કેટલા આવશે, 500 રૂપિયા આવશે. આર વ્યાજનો દર, વ્યાજનો દર બંને માટે કેવો છે તો કે ભાઈ સરખો છે. વ્યાજનો દર કેટલો છે તો તમારા દાખલામાં વ્યાજનો દર કીધું છે ઉપાડ પર વ્યાજ કેટલા, 6%. ઉપાડ પર વ્યાજ 6%, ઉપાડ પર વ્યાજ 6%. અહીં એન બરાબર કેટલા થશે તો અહીંયા એન બરાબર થશે 78/12 બરાબર. અહીં એન બરાબર કેટલા થશે, 66/12. અહીં 66/12 કેમ આવ્યું, અહીં 78/12 કેમ આવ્યું, કારણ કે આ જે કવિતા જે છે એ ક્યારે કરે છે, દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે. પહેલી તારીખ એટલે શું કહેવાય, શરૂઆતમાં ઉપાડ કરે છે. અને આ કાવ્યા જે છે એ દર માસની કઈ તારીખે ઉપાડ કરે છે, છેલ્લી તારીખે ઉપાડ કરે છે, બરાબર. એટલા માટે ચાલો હવે બંનેનો વ્યાજ શોધીએ આપણે. તો આઈ બરાબર સૂત્ર શું થાય, પી આર એન છેદમાં 100. પી બરાબર કેટલા તો કે 500, આર બરાબર કેટલા 6 અને ટકાની જગ્યા પર છેદમાં કેટલા લખવાના 100. એન બરાબર 78 કેટલા 12. ચાલો કરો કેટલા થાય, જવાબ આપણે લાવીએ તો 500 ગુણ્યા 6 ગુણ્યા 78 ભાગ્યા 1200 195. તો આનું ઉપાડ પર વ્યાજ આવશે 195. ચાલો એવી રીતે આનું ઉપાડ પર વ્યાજ આપણે ગણીએ, આઈ બરાબર પી આર એન છેદમાં કેટલા 100. ચાલો પી બરાબર કેટલા થશે તો કે 500, આર બરાબર 6%, ટકા નહીં લખવાના, ટકાની જગ્યા પર 100 લખવાના અને એન બરાબર 66/12 લખવાના. તો જુઓ કેટલા થશે હવે, 500 ગુણ્યા 6 ગુણ્યા 66 ભાગ્યા 1200. તો અહીંયા થશે 165 રૂપિયા 165. તો સ્ટુડન્ટ હવે તમે મને કહો કોને વ્યાજ વધારે મળ્યું, તો કવિતાને વ્યાજ વધારે મળ્યું. કેટલું વધારે મળ્યું તો બેની બાદબાકી કરવી પડશે. તો કવિતાને ઉપાડ પર વધુ વ્યાજ મળે છે, વધુ વ્યાજ મળે છે, બરાબર. અથવા આવું ના કરવું હોય તો તમે શું કરી શકો, તો વ્યાજનો તફાવત શોધી નાખવાનો. સૌથી પહેલા શું શોધી નાખવાનો, વ્યાજનો તફાવત. વ્યાજનો તફાવત તો મોટી રકમ કઈ છે તો 195. તો 195 માંથી 165 શું કરી દેવાના, માઇનસ. તો 0, 9 માંથી 6 જાય તો 3 અને 0 એટલે કેટલા રૂપિયા આવ્યા, 30 રૂપિયા. એનો મતલબ એવો થાય કે આ ઉપાડ પર વ્યાજ જે છે એનો ડિફરન્સ કેટલો આવશે, 30 રૂપિયા આવશે. એનો મતલબ એવો થાય કે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીને કવિતા તરફથી, કેમ કે કવિતાનું વ્યાજ વધારે છે તો કવિતા તરફથી ₹30 વ્યાજ વધુ મળશે. તો લખવાનું પેઢીને કવિતા તરફથી, કવિતા તરફથી ₹30 વધુ વ્યાજ મળશે, બરાબર. પેઢીને 30 રૂપિયા વધારે વ્યાજ મળશે, કોની તરફથી તો કે કવિતા તરફથી, બરાબર. તો મિત્રો અહીંયા સુધી આપણું થઈ ગયું. હવે આપણે છેલ્લો દાખલો કરવાનો છે, પણ છેલ્લો દાખલો ગણતા પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે n બરાબર 78/12 કેવી રીતે આવ્યા, n બરાબર 72/12 કેવી રીતે આવ્યા અને n બરાબર 66/12 કેવી રીતે આવ્યા, બરાબર. પહેલા આપણે એને સમજીએ તો છેલ્લો દાખલો પણ તમને ખ્યાલ આવી જશે. મિત્રો ગોખણપટ્ટી ક્યારે પણ નહીં કરવાની. તમે 78/12 લખી દીધું, 66/12 લખી દીધું, 72/12 લખી દીધું. કેમ લખ્યું એ તો તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો અહીં ધ્યાન આપજો. અહીં ધ્યાન આપજો સ્ટુડન્ટ. અહીંયા આપણે લખી દઈએ માસ. એટલે મિત્રો જ્યારે પણ આપણું વર્ષ ચાલુ થાય, બરાબર, આપણું વર્ષ જ્યારે ચાલુ થાય તો આપણું વર્ષ ક્યારે ચાલુ થાય તો કે એપ્રિલ મહિનામાં. તો આપણે અહીંયા લખી દઈએ છીએ એપ્રિલ. પછી એપ્રિલ પછી કયો મહિનો આવે, મે. પછી કયો મહિનો આવે, જૂન. જૂન પછી કયો મહિનો આવે તો કે જુલાઈ. જુલાઈ પછી જુલાઈ પછી કયો મહિનો આવે તો કે ઓગસ્ટ. ઓગસ્ટ પછી કયો મહિનો આવે તો કે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે તો કે ઓક્ટોબર.
ઓક્ટોબર પછી કયો મહિનો આવે તો કે નવેમ્બર. નવેમ્બર પછી કયો મહિનો આવે તો કે ડિસેમ્બર. પછી કયો મહિનો તો કે જાન્યુઆરી. પછી કયો મહિનો તો કે ફેબ્રુઆરી. પછી કયો મહિનો તો કે માર્ચ. એટલે ટોટલ માર્ચ મહિના લગીને અહીં થઈ ગયું. હવે મિત્રો સમજો, માર્ચ મહિનો થઈ ગયો, બરાબર છે. હવે તમે જે ઉપાડ કરો છો એ ઉપાડ કેવી રીતે થાય? 3 રીતે થાય. તો કે અહીંયા કીધું હોય કે દર માસની શરૂઆતમાં ઉપાડ, શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે, સ્ટુડન્ટ અહીંયા એવું કીધું કે દર માસની શરૂઆતમાં કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? 500 રૂપિયા. તો હવે મને કહો સ્ટુડન્ટ કે એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે 1/4, એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે 1/4 તમે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો હશે? 500 રૂપિયાનો ઉપાડ કર્યો હશે. મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો કે એપ્રિલ મહિનાની પહેલી તારીખે તમે 500 રૂપિયાનો ઉપાડ કર્યો, બરાબર. તો આ 500 રૂપિયા પર કેટલા મહિનાનું વ્યાજ ગણાય? તો જો એપ્રિલ મહિનાની પહેલી તારીખે તમે ઉપાડ કર્યો એટલે એપ્રિલ મહિનો ગણાય. તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એટલે ટોટલ કેટલા મહિના થયા? 12. તો 12 મહિનાનું વ્યાજ ગણાય કે ના ગણાય? તો આ 500 રૂપિયા પર કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 12 માસનું. ના ખબર પડ્યા? સમજવાનો પ્રયત્ન કરો. તમને કીધું દર માસની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કર્યો, તો એનો મતલબ કે એપ્રિલ મહિનાની પહેલી તારીખે ઉપાડ કર્યો છે. તો એપ્રિલ મહિનાની પહેલી તારીખે ઉપાડ કર્યો હોય તો એપ્રિલ મહિનાથી ઉપાડ પર વ્યાજ ગણવાનું ચાલુ થાય. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 12 મહિનાનો ઉપાડ. પછી બીજો મહિનો એપ્રિલ પછી મે આવ્યો. મે મહિનાની પહેલી તારીખ એટલે 5મા મહિનાની પહેલી તારીખ આવી. પાછો તમે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો? 500 રૂપિયાનો. તો હવે આની ઉપર જ્યારે તમે આ 500 રૂપિયા પર તમે વ્યાજ ગણશો તો મે મહિનાથી ગણતરી ચાલુ કરશે. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એટલે અહીં કેટલા મહિનાનો વ્યાજ થશે? 11 માસ. એવી રીતે મિત્રો જૂનમાં કેટલા માસ થશે? 10 માસ. જુલાઈમાં કેટલા માસ થશે? તો કે 9 માસ. અહીં કેટલા માસનું થશે? તો કે 8 માસ. અહીં કેટલા મહિનાનું થશે? તો કે 7 માસ. અહીં કેટલા મહિના થશે? તો કે 6 માસ, બરાબર. નવેમ્બર કેટલા મહિના થશે? તો કે 5 માસ. અહીં કેટલા મહિના થશે? તો કે 4 માસ. અહીં કેટલા મહિનાનું ઉપાડ પર વ્યાજ ગણાશે? તો કે 3 માસ, 2 માસ અને 1 માસ. કુલ કેટલા મહિના થયા? કુલ માસ કેટલા થયા તે તમે જુઓ. n બરાબર કેટલા થયા? તો કે અહીં થયા 78 માસ. કેટલા માસ થયા? 78 માસ. બોલો, ખબર પડી? હવે તમે કે ના સર આ તો કંઈ ખબર ના પડ્યા, તમે શું કર્યું? સ્ટુડન્ટ એકદમ સિમ્પલ રીતે સમજાય. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે બહુ દોઢ આવ્યો છે કે સર મારે તો છે ને બધાનું ઉપાડ પર વ્યાજ અલગ અલગ ગણવું છે. ચાલો એપ્રિલ મહિનામાં તમે 500 રૂપિયાનું વ્યાજ ગણેલું. એપ્રિલ મહિનામાં તમે કેટલા રૂપિયાનો ઉપાડ કરેલો? 500 રૂપિયાનો. તો 500 રૂપિયા પર માની લો કે 10% વ્યાજનો દર હોય. વ્યાજનો દર કેટલા ટકા હોય? 10. તો 500 ગુણ્યા કેટલા કરવા પડે? 10. 10 ના છેદમાં કેટલા? 100. કેટલા મહિના? 12 મહિના. તો 12 ના છેદમાં કેટલા થાય? 12. વત્તા પછી તમે પાછો મે મહિનામાં કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો? 500. તો એની ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાય? તો કે 500 ગુણ્યા 10. 10 ના છેદમાં કેટલા? 100. કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 11. 11 ના છેદમાં 12. પછી વત્તા જૂન મહિનામાં તમે જે 500 રૂપિયાનો ઉપાડ કર્યો જૂન મહિનામાં, તો જૂન મહિનામાં જે 500 રૂપિયાનો ઉપાડ કર્યો એ 500 ગુણ્યા કેટલા થાય? 10. 10 ના છેદમાં કેટલા? 100. કેટલા મહિના? તો કે 10. 10 ના છેદમાં કેટલા? તો કે 12. એવી રીતે ડેશ 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 છેલ્લે કેટલા આવશે? છેલ્લે તમારે આવશે 500 ગુણ્યા 10 છેદમાં કેટલા? 100. છેલ્લે કેટલા મહિનાનું વ્યાજ આવશે? 1 મહિનાનું. તો 1 ના છેદમાં કેટલા? 12. સ્ટુડન્ટ આવી રીતે જો તમે ઉપાડ પર વ્યાજ ગણવા જાઓ તો તમે ગાંડા થઈ જાઓ. આ 500 રૂપિયા પર 12 મહિનાનું વ્યાજ, આ 500 રૂપિયા પર 11 મહિનાનું વ્યાજ, આ 500 રૂપિયા પર 10 મહિનાનું વ્યાજ, આ 500 રૂપિયા પર 9 મહિનાનું વ્યાજ, આ 500 પર 8 મહિનાનું વ્યાજ. આવી રીતે ગણવા જાઓ તો તમે ગાંડા થઈ જાઓ. તો એના માટે આપણે શોર્ટકટ બનાવી. કેવી રીતે? તો કે આ બધામાં કોમન શું દેખાય? જો 500 10 ના છેદમાં 100, 500 10 ના છેદમાં 100, 500 10 ના છેદમાં 100, બધામાં આપણે કોમન કાઢી લીધા. જો 500 ગુણ્યા 10 ના છેદમાં 100 શું કાઢી લીધું? કોમન. તો હવે બાકી કેટલા વધ્યા? 12 ના છેદમાં 12 વત્તા 10 ના છેદમાં 12 પછી 11 ના છેદમાં 12. અહીં કેટલા બાકી વધ્યા? 10 ના છેદમાં 12, બરાબર. વત્તા ડેશ 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 છેલ્લે કેટલા આવે? 1 ના છેદમાં 12. હવે આનું સાદું રૂપ આપીએ તો આનું સાદું રૂપ કેવી રીતે અપાય? 500 ગુણ્યા 10 ના છેદમાં 12, 10 ના છેદમાં 100 ગુણ્યા, હવે જો અહીં કરો 12
વત્તા 11 વત્તા 10 વત્તા 9 વત્તા 8 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1 એટલા બધાનું ટોટલ કરશો તો કેટલા થઈ જશે 78/12. તો મિત્રો તમારું સૂત્ર બની ગયું કે જ્યારે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરો તો પી આ 500 એટલે કોણ આવ્યું પી આવ્યો. પછી આ શું વ્યાજનો દર એટલે આર અને આ શું આવ્યું એન એટલે 78/12. એન બરાબર કેટલા આવ્યા 78/12. તો આટલું બધું મગજમારી કરવી એની કરતાં ડાયરેક્ટ સૂત્ર મૂકી દો ને. શું સૂત્ર મૂકવાનું પી આર એન છેદમાં કેટલા 100. પી બરાબર કેટલા 500 આર બરાબર કેટલા 10% 10/100 એન બરાબર કેટલા થાય 78/12. પતી ગયું. પણ આ સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરી શકો જ્યારે દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કર્યો. એક સરખી રકમનો ઉપાડ દર માસે થાય તારે. બરાબર. હવે એની જગ્યા પર આપણે 15મી તારીખ નહીં ગણતા સ્ટુડન્ટ, કેમ કે 15મી તારીખનું પરીક્ષામાં પૂછાતું નથી. એટલે દર મહિનાની શરૂઆતમાં અથવા દર મહિનાની અંતમાં. હવે તમને એવું કહું દર માસની અંતમાં રૂપિયા 500નો ઉપાડ થાય. 500નો ઉપાડ થાય. તો મિત્રો અહીંયા ધ્યાન આપો અને વ્યાજનો દર આપણે ગણી લઈએ કેટલા ટકા 10%. તો અહીંયા સ્ટુડન્ટ એવું કીધું દર મહિનાની કઈ તારીખ અંતમાં. અંત એટલે કઈ તારીખ છેલ્લી તારીખ. એટલે એપ્રિલ મહિનો છે. એપ્રિલ મહિનો ક્યારે પતે 30/4. તો 30/4ની રોજ 4ના રોજ તમે 500 રૂપિયાનો ઉપાડ કરો. તો જુઓ તમે 500 રૂપિયાનો જે ઉપાડ કર્યો છે એ ચોથા મહિનાની કઈ તારીખે કર્યો 30. એટલે ચોથો મહિનો તો પતી ગયો. એટલે ચોથો મહિનો નહીં ગણવાનો. અહીંથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે 11 મહિનાનું વ્યાજ ગણાય. તમે આ તારીખે એપ્રિલ મહિનામાં ઉપાડ ગણ્યો તો એપ્રિલ મહિનાથી તમારે કઈ સુધી વ્યાજ ગણાય માર્ચ મહિના સુધી. કેમ કે વ્યાજ માર્ચ મહિનામાં તમારું વર્ષ પૂરું થાય. બરાબર. એટલે ટોટલ 11 મહિના. પછી માની લો કે 30/5 તમે ઉપાડ કર્યો 30/5. તો 30/5 એટલે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો તો કે 500 રૂપિયાનો. તો પાંચમો મહિનો તો નહીં જ ગણાય. તો પાંચમા મહિના નીચે ગણો 1 2 3 4 5 6 7 8 9 10. એટલે અહીં કેટલા આવશે 10. પછી કેટલા આવશે 11. સોરી 10 પછી કેટલા આવશે 9. 9 પછી 8. 8 પછી 7. 7 પછી 6. 6 પછી 5. 5 પછી 4. 4 પછી 3. 3 પછી 2 અને 2 પછી 1 અને અહીં છેલ્લે 0. એટલે અહીંયા ટોટલ કેટલા થશે 66. એટલે 66ના છેદમાં આપણે કેટલા લખવાના 12. અહીં 78ના છેદમાં કેટલા લખવાના 12. તો આ 78 અને 66 કઈથી આ રીતે ખબર પડી ગઈ. બરાબર છે. ચાલો આગળ છેલ્લો દાખલો. છેલ્લો દાખલો આ જ રીતે ગણાશે. એટલા માટે મેં પહેલાં આને સમજાવી દીધું. બરાબર છે. આપણે છે ને કોઈ એક ટોપિક પકડવાનો પણ એ ટોપિકને આખો પૂરો જ કરવાનો. બરાબર. અડધું તમે જોશો ને તો મજા નહીં આવે તમને. શું કીધું એક પેઢીનું હિસાબી વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે. ભાગીદાર ઓએ 1 નવેમ્બરથી દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરેલ છે. જો ઉપાડ 2400 હોય તો વાર્ષિક 12%ના દરે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો. અહીંયા તમારું હિસાબી વર્ષ ક્યારે ચાલુ થાય છે 1 એપ્રિલ. અહીં ધ્યાન આપજો તો સમજ પડશે જરા. અહીંયા આપણે માસ ગણીએ 1 એપ્રિલ. 1 એપ્રિલ. એપ્રિલ પછી કયો મહિનો આવે મે. મે પછી કયો મહિનો આવે જૂન. જૂન પછી જુલાઈ. જુલાઈ પછી ઓગસ્ટ. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. ઓક્ટોબર પછી નવેમ્બર. નવેમ્બર પછી ડિસેમ્બર. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. સ્ટુડન્ટ સમજો અહીં શું સમજાવવા માગું તે સમજો. એટલે આપણું વર્ષ એપ્રિલમાં ચાલુ થાય તો માર્ચ મહિનામાં આપણું વર્ષ પૂરું થાય. હવે શું કીધું છે એક પેઢીનું હિસાબી વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે. ભાગીદાર ઓએ 1 નવેમ્બરથી દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરેલ છે. ક્યારથી ઉપાડ કર્યો છે એણે 1 સપ્ટેમ્બર. 1 સપ્ટેમ્બરથી ઉપાડ કર્યો. તો કેટલા માસ પર વ્યાજ ગણાય. જો આ મહિનાથી એણે ઉપાડ કર્યો કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો એ ખબર નથી. તો જો એના માટે શું કરવાનું સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો. અહીં ધ્યાન આપો. સપ્ટેમ્બર મહિનામાં એણે ઉપાડ કર્યો એટલે 1 મહિનો. પછી ઓક્ટોબર મહિનામાં ઉપાડ કર્યો એટલે 2 મહિના. નવેમ્બર મહિનામાં ઉપાડ કર્યો એટલે 3 મહિના. 3 વખત ઉપાડ થઈ ગયો ને. જો પહેલો ઉપાડ તમે ક્યારે કર્યો સપ્ટેમ્બરમાં. પછી બીજો ઉપાડ તમે ક્યારે કર્યો ઓક્ટોબરમાં. પછી ત્રીજો ઉપાડ તમે કેટલો કર્યો નવેમ્બરમાં. ડિસેમ્બરમાં ઉપાડ કર્યો, જાન્યુઆરીમાં કર્યો, ફેબ્રુઆરીમાં કર્યો અને માર્ચમાં કર્યો.
અહીંયા ધ્યાન આપો ફરી વાર, ક્યારે ઉપાડ કર્યો? 1 નવેમ્બર, સોરી સપ્ટેમ્બરમાં નહીં કર્યો, 1 નવેમ્બર. તો 1 નવેમ્બરે ઉપાડ કર્યો, પછી ડિસેમ્બરમાં કર્યો ઉપાડ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. કારણ કે દાખલામાં કીધું છે 1 નવેમ્બરથી દર માસની શરૂઆતમાં, 1 નવેમ્બરથી દર મહિનાની શરૂઆતમાં, એટલે નવેમ્બરની 1 તારીખે, ડિસેમ્બરની 1 તારીખે, જાન્યુઆરીની 1 તારીખે, માર્ચની 1 તારીખે, ફેબ્રુઆરીની 1 તારીખે ઉપાડ કર્યો છે. તો એણે ઉપાડ કેટલી વખત કર્યો? જો આ એક વખત ઉપાડ કર્યો, બીજી વખત ઉપાડ કર્યો, આ ત્રીજી વખત ઉપાડ કર્યો, આ ચોથી વખત ઉપાડ કર્યો અને પાંચમી વખત ઉપાડ કર્યો. તો ટોટલ એણે કેટલી વખત ઉપાડ કર્યો? 5 વખત. કેટલી વખત ઉપાડ કર્યો? 5 વખત. અને તમારા દાખલામાં જે 2400 રૂપિયા ઉપાડ આપેલો છે એ કેવો ઉપાડ આપેલો છે? કુલ ઉપાડ. તો માસિક ઉપાડ. આ 2400 રૂપિયા ઉપાડ કેવી રીતે થયો? તો કે આ બધાનો ઉપાડનું ટોટલ કેટલું થયું? 2400. તો આ 2400 રૂપિયા જે ઉપાડ છે કેટલા મહિનાનો છે? 5 મહિનાનો છે. આ 2400 રૂપિયા જે ઉપાડ છે કેટલા મહિનાનો ઉપાડ છે? તો કે 5 મહિનાનો. તો અહીંયા આપણે ગણતરી આવી રીતે કરી શકીએ કે 5 મહિનાનો, નહીં તો અહીંયા ગણતરી કરીએ આપણે 5 માસનો કુલ ઉપાડ બરાબર રૂપિયા 2400. આ ખબર પડી 5 માસનો ઉપાડ કેમ લખ્યું તો? એટલે સમજો ને, નવેમ્બરથી ઉપાડ ચાલુ કર્યો એને, તો નવેમ્બર મહિનામાં ઉપાડ કર્યો, પછી નવેમ્બર પછી ડિસેમ્બર આવ્યો, ડિસેમ્બરમાં ઉપાડ કર્યો, જાન્યુઆરીમાં ઉપાડ કર્યો, ફેબ્રુઆરીમાં, એટલે 5 મહિનાનો કુલ ઉપાડ કેટલો? 2400. તો આપણે માસિક ઉપાડ શોધવો હોય તો માસિક ઉપાડ કેવી રીતે શોધાય? તો માસિક ઉપાડ તમારે શોધવો હોય તો તમારે એવું લખવું પડે કે આ 2400 રૂપિયા જે ઉપાડ જે છે એ 2400 રૂપિયા ઉપાડ કેટલા મહિનાનો છે? તો કે 5 મહિનાનો. તો ભાગ્યા 5 કરો તો 1 મહિનાનો ઉપાડ તમને મળે. બરાબર? તો કરો, કેટલા થાય? 2400 ભાગ્યા 5 એટલે 480 રૂપિયાનો ઉપાડ કર્યો હશે. ને સ્ટુડન્ટ તમારે ચેક કરવું હોય તો કરો. ચાલો 2400 રૂપિયા થાય છે કે નહીં ચેક કરો. જો નવેમ્બર મહિનામાં એણે પહેલાં 480નો ઉપાડ કર્યો, પછી પાછો 480નો, પાછો 480નો, પાછો 480નો, પાછો 480નો ઉપાડ કર્યો. આનું ટોટલ કરો એટલે 2400 રૂપિયાનો ઉપાડ કરેલો ગણાશે. બરાબર? હવે સમજો ઉપાડ પર વ્યાજ આપણે ગણવું છે. ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. તો દર મહિને કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો? 480. R બરાબર કેટલા ટકા છે? 12%. એટલે 12/, કેટલા? 100. પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન એ થાય કે સર n બરાબર કેટલા લખવા? હવે અમુક જબ્બર ઇન્ટેલિજન્ટ બાળકો હશે, બરાબર છે, દોડાયા તે ડાયરેક્ટ જ કે સર અહીં કીધું દર માસની શરૂઆતમાં છે સર, દર માસની શરૂઆતમાં એટલે 78/12 લખી દો. તો સ્ટુડન્ટ આ દાખલો તમારો થઈ જશે ખોટો. હવે થાય સર આવું કેવું ખોટું કેમનું ભણાવો? તમે અત્યારે થોડી વાર પહેલાં તો કીધું કે દર માસની શરૂઆતમાં હોય તો 78/12 લેવાના. તો સર અમારે દર માસની શરૂઆતમાં તો કીધું છે, તો કેમ 78/12 નહીં લેવાના? તો મિત્રો અહીંયા 78/12 નહીં લેવાના. કેમ નહીં લેવાના? કારણ કે આ જે ઉપાડ કરેલો છે એ નવેમ્બર મહિનાથી ઉપાડ કર્યો છે, એપ્રિલથી થોડો કર્યો છે. આ સૂત્રનો ઉપયોગ અહીંયા 78/12 ક્યારે આવે? જ્યારે દર મહિને ઉપાડ કરેલો હોય ત્યારે. શું આ દાખલામાં દર મહિને ઉપાડ કર્યો છે? શું એપ્રિલમાં ઉપાડ કર્યો છે? તો કે ના. શું મેમાં ઉપાડ કર્યો છે? તો કે ના. શું જૂનમાં ઉપાડ કર્યો છે? તો કે ના. તો પછી એ સૂત્ર ના લાગે. એ સૂત્ર ફક્ત ને ફક્ત ક્યારે લાગે? કે જ્યારે તમે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યો. દર મહિનો એટલે આ મહિનામાં પણ ઉપાડ કર્યો હોય, આ મહિનામાં પણ 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 ઉપાડ કર્યો હોય, આ મહિનામાં પણ હોય, આ મહિનામાં પણ, બધા મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો જે સૂત્ર લાગે સ્ટુડન્ટ. તો હવે પ્રશ્ન થાય તો સર પછી આ દાખલામાં કેવી રીતે કરવાનું? તો આ દાખલામાં તમારે થોડી બુદ્ધિ દોડાવવી પડશે કે જો તમે નવેમ્બર મહિનાની કઈ તારીખે ઉપાડ કર્યો? પહેલો ઉપાડ તો કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે 1 તારીખે. તો નવેમ્બર મહિનામાં તમે જે ઉપાડ કર્યો તો એની ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? તો નવેમ્બર મહિનાનું, ડિસેમ્બરનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 1, 2, 3, 4, 5. તો આ 480 રૂપિયા પર 5 માસનું વ્યાજ ગણાશે. પછી નવેમ્બર પછી તમે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યો તો ડિસેમ્બર મહિનાની જે શરૂઆતમાં ઉપાડ કર્યો તો ડિસેમ્બર મહિનાનો ઉપાડ ગણાશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે ટોટલ 4 માસનો ઉપાડ ગણાય. પછી તમે પાછો 480 રૂપિયાનો ઉપાડ કર્યો જાન્યુઆરીની 1 તારીખે એટલે જાન્યુઆરીનો ઉપાડ ગણાય, ફેબ્રુઆરીનો ગણાય અને માર્ચનો ગણાય એટલે 3 માસનો ઉપાડ ગણાય.
પછી તમે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે ઉપાડ કર્યો તો ફેબ્રુઆરી અને માર્ચ એટલે 2 મહિનાનો ઉપાડ ગણાય. અને પછી તમે માર્ચ મહિનાની 1લી તારીખે ઉપાડ કર્યો તો માર્ચ મહિનાની 1લી તારીખે એટલે 1 માસનો ઉપાડ ગણાય. તો 5 ને 4 9, 9 3 12, 12 ને 2 14 ને 1 15, તો 15 મહિનાનો તમારો ઉપાડ ગણવાનો. કેટલા મહિનાનો? 15. તો ગુણ્યા 15/12. તો સ્ટુડન્ટ યાદ રાખજો, તમારો જવાબ કેટલો આવશે હવે? 480 ગુણ્યા 12 ગુણ્યા 15 ભાગ્યા 1200. તો મિત્રો અહીંયા આવશે ₹72. તો ₹72 તમારે વ્યાજ ચૂકવવું પડશે. બરાબર. તો મિત્રો અહીંયા ઉપાડ પર વ્યાજના બધા કોન્સેપ્ટ તમારા પૂરા થાય છે. છેલ્લો દાખલો ઇમ્પોર્ટન્ટ હતો, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે આની પછીના લેક્ચરમાં આપણે નવા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી આવજો.